છેલ્લા 40 વર્ષ કરતો પણ વધારે સમયથી આ ગામ પોતાના મા બાપને દીકરો પડતો જેટલો આનંદ હોય ને એના કરતા વધારે આનંદથી આ ઉત્સવને આખું ગામ પરિવારું જોઈએ. આપણા અવસરને શોભાના 4 ચાંદ લગાવી દે એવું કામ આ ગામે સેવાથી અહીંયા નોરતા આશ્રમ, જુનાગઢ અને રણુજા આ બધામાં સેવાની સુવાસ આ ગામના ભક્ત મંડળના ગામના પરિવારે ફેલાય. ગમે એવા આવનાર માણસોના કરવા શબ્દો સાંભળી અને અમૃત જેવું મીઠી સુંદર વાણી અને ચોખ્ખા ઝીણો શીરો પીરસીને રાજી કરી જાય. આપ સૌને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કિરણ કે આપણે રણુજા આશ્રમ તો તારે 1500 માણસો રહી શકે એટલી વ્યવસ્થા વાળો બનાવ્યો. એકાદ બે એસી રૂમો પણ બનાવી છે, પણ મૂળ આશ્રમ બનાવવાનો છે એ અમે આ 14 તારીખે કમુરતો પૂરો થાય પછી હવે નકશા જ હવા આવ્યા છે, એટલે હવે બનાવવાના. અને તમને બધાને ખબર છે નાની દૌથી મહેમાન આવ્યા છે, આખું ભક્ત મંડળ આવ્યું છે. એમણે સંતોની પ્રસાદીમાં રણુજા માટે 1111 રૂપિયા આપી છે દાન તાળીથી. એમાં આદરણીય હમણાં આપણે ઈશ્વરભાઈ સાહેબનું સન્માન કર્યું. જ્યારે દસ્તાવેજ કરવાનો હતો ત્યારે એટલી મોટી રકમ કોઈની પાસે હતી નહીં. ત્યારે ઈશ્વરભાઈ સાહેબ ભામાશા શેઠ બની અને રણુજામાં આપણને લાખો રૂપિયાની મદદ કરી હતી. આદરણીય શ્રી મગનલાલ પટેલ, બહુચર મહિલા મંડળ પાટણ, આદરણીય નરેન્દ્રસિંહજી ઝાલા પાલોદર અને જો આવો સાહેબને તો બધાને હાલ સન્માન કર્યું એટલે ઓળખી છું, પણ બધા ઓળખતા ના હોય. આવો લસુભાઈ, તમે આવો. એટલે હાલ આપણે સાહેબનું સન્માન કર્યું અને એમણે 2 શબ્દો બોલ્યા એટલે તમે બધા એમને ઓળખો છો. પણ સાહેબ પણ સાથે છે. જોજે મગનલાલ, આવો આવો. અને દેશી ધોતિયાવાળા પાઘડી પહેરેલી છે
પણ સમૂહના સરપંચ સાહેબથી તમને લાગશે. આવો આ બધા રણુજા આશ્રમમાં લાખો રૂપિયાની મદદ કરી છે અને દેશી ભાષામાં કહું તો દસ્તાવેજને પહોંચી વળવા માટે 5 લાખ રૂપિયા બધાની પાસેથી ઉછીના લાયેલો. તાળીઓ તો વગાડ્યો પણ હજુ પાછા નહીં હાલ્યા. એટલે આપણે હાલવાના છે એની તાળીઓ વગાડજો. એટલે આપણે બધા પેલા ફૂલાર લાવી અને અબલ્યાસનના સંતો એમને એક ફૂલાર પહેરાવી દે. મારી પાસે તો આશીર્વાદ છે, બીજું કશું છે નહીં. પણ આપણે જેમ બને એમ ઝડપી એમના પૈસા હું પાછા આપી શકું એની તૈયારી તમારે કરવાની છે. મહારાજ રણુજામાં આશ્રમ જબરદસ્ત જગ્યા ઉપર બનાવ્યો છે. ગુજામ તો હાથ કાલો. હવે આપણે મહેમાનોને પોતપોતાના આસન ઉપર જવાની કહીએ. હું સતત કહું છું, ખૂબ જગ્યાએથી અમારા રમેશભાઈ ખુલ્લાવાળા જોઈ ગયા. આવો એ ચૌધરી પરિવારમાંથી આવે છે. આ રમેશભાઈ એક ફૂલાર એમને પહેરાવી દો. ₹20 દાન આપીશું તાળીથી વધે. અને જાસકા મંડળથી પણ આપણે ₹1000 આપ્યા છે. જુઓ, રમેશભાઈને જ્યારે જરૂર પડે ત્યારે સમાચાર મોકલીએ. અમને મારે રણુજા જવું હતું એટલે ત્યાં કોન્ટ્રાક્ટરને પૈસા આપવાના બાકી હતા. રમેશભાઈ પૈસા એટલે કે મહારાજ બબાભાનું હું ₹2 લાખ આપું છું, તો તમે લઈ જાઓ, જ્યારે ભેગા થયો ત્યારે પાછા હાલજો. જો આ મનોજથી વધારેલા આજને હમણાં દાઢીવાળા નાસ્તા હતા ને આપણે આગળ જો જ્યાં નીકળીએ. અને સાથે સાથે ઓબ્લિગેશનના બધા સંતોને મારી વિનંતી છે કે અમારા ગામના આગેવાન પણ છે અને દીકરા એમના અમેરિકા રહે છે એવા ગોપાળમાં પણ અહીંયા ઉપસ્થિત છે. એમનું ફુલાર પહેરાઈને સન્માન કર્યું. આપણે તો બધા સૌ ભણેલા ગણેલા છીએ. સારા એરિયામાં આપણા બધાનો જન્મ થયો છે.